મારું નામ છે પાવરા રીંગલા પરબિયા, ખેરવાડી નર્મદા વસાહત નંબર 2. એટલે પહેલે બે મેં તાલુકા પંચાયતનું સભ્ય રહી ચૂકેલો હતો. એટલે મને ગામ મને પસંદ કરતા હતા. અને અત્યારે મેં ખેરવાડી ગ્રામ પંચાયતનું ચૂંટણી જાહેર થઈ હતી ને અમે ખેરવાડી ગામમાં જઈને અમે લોકોનું મળ્યા પછી પટેલ સમાજનું બી મળેલા, વસાવા સમાજનું બી મળેલા અને અમારા નર્મદા વસાહતનું ભાઈઓ બહેનોનું બધાનું મળેલા. એટલે મેં સરપંચનો ઉમેદવારી કરું તો કેવું એવું પૂછ્યું તો બધા મને કીધું કે તું રીંગલાભાઈ સરપંચમાં તું ઉમેદવારી કરતું હોય તો પટેલ સમાજ બી કીધું કે અમે બિનહરીફ લાવવાના, વસાવા સમાજ બી કીધેલું કે તમને બિનહરીફ લાવે છે. અને વસાહતવાળા કીધા કે આ કોઈ અમે ભરવાના નહીં ને સરપંચમાં ભરવાના નહીં, સભ્યમાં વોર્ડનું સભ્યમાં ભરવાના. એટલે તને અમે બિનહરીફ ચૂંટી લાવશું, પણ જે અમારા કામો બાકી છે એ કામે પૂર્ણ કરવું જોઈએ એવું કરીને મને એ પૂછ્યું. એટલે મેં વચન આપેલા છે કે મારથી કે ધારાસભ્યના ગ્રાન્ટમાંથી ધારાસભ્યને બી મળીને માગીશ, સંસદ સભ્યના ગ્રાન્ટમાંથી સંસદ સભ્યને બી મળીને માગીશ. જે ભંડોળ આવતે એ બધે ભંડોળમાંથી માગીને જે રોડ રસ્તા બાકી છે જૂના, જે આવાસો બાકી છે, જે પ્યોર બ્લોક બાકી છે, જે વસાહતમાં કે ખેરવાડી ગામમાં જે બાકી કામ મેં પૂર્ણ કરીશ એવું કરીને મેં એમને વચન આપેલા. એટલે આપણે ખેરવાડી ગ્રામ પંચાયત કે દેશ આઝાદ થયા પછી કોઈ દિવસ સમૃદ્ધ નહીં થઈ, પણ અત્યારે રીંગલાભાઈ આપણે સમૃદ્ધ કરીશું કરીને બધા જ મને સપોર્ટ આપીને સમૃદ્ધ કરાવ્યા. કે જે મારું વચન આપેલું છે, જે બાકી કામો છે એ પૂર્ણ કરવાના મેં બહાદરી આપી છે. એટલે મેં 5 વર્ષ જતાં પૂર્ણ કરીશ એ મેં ખાતરી આપું. અને જે મારા ખેરવાડી ગ્રામ પંચાયતનું મને સપોર્ટ આપેલા એમને ખૂબ ખૂબ આભાર.